કરો. આપણે કાલે કીધું હતું કે નિકિતાબેન જોક શેર કરશે, તો આજે જોક કરશે. એક તો સાહેબ અને એક તો છોકરો. સાહેબ કે તારું નામ શું? તો મને નથી આવડતું. તારા પપ્પાનું નામ શું? મને નથી આવડતું. એ કઈ દી પોદરો કરે મને નથી ખબર. કાલ બધું છે ને ભેગું કરીને આવજે. મોહનભાઈ સાહેબ આવ્યો હિકી. મોહનભાઈ 120 ની સ્પીડમાં પોદરો મૂકશે. હવે આનો જોક્સ તો પૂરો થઈ ગયો. હવે આપણે વાર્તા કરીશું. ચલો વાર્તા કરો. મોટું બધું જંગલ હતું. એમાં જીબ્રા, પક્ષી ઘણા બધા રહેતા હતા. એકવાર બધા રમતા હતા ને, હાથીભાઈ રિહાઈ ગયા. એક્સપ્લેન કરો. હૈદરાભાઈ હતા ને એ ભાઈબંધ હતા. હૈદરાભાઈ કે હાથીભાઈ તમને શું થયું છે? જોતા આ જીબ્રાને કેવો ચટ્ટાપટ્ટા. મને તો જો હાવ કાળો મસ્ત કરી દીધો. કાળો આખો કાળો જ કરી દીધો મને તો. હાથીભાઈ હૈદરાભાઈ કઈક વિચાર્યું. પછી ગામમાં ગયા. 2-3 ડબ્બી થોડા કલરની લઈ આવ્યા. મહેન્દ્રા બોલાવી આવ્યા. મહેન્દ્રા એક વૈગો હાથે, એક વૈગો પૂછડીએ, એક વૈગો વાહામાં માથામાં. જરીક વાર થી ને ધોરા પટ્ટે થઈ ગયા. પછી બતાવે કે જો ધોરો થઈ ગયો. એકવાર સરપંચ વાળા આવ્યા ને આવો હાથી કોઈ દિન અમે નથી જોયો. કાળા હાથી તો મને જ જોયા. હાલો આને પકડી લઈ પિંજરા પૂરી દઈ. પછી પિંજરા પૂરી દીધા. હાથીભાઈ તો રડે. વાંદરાભાઈ આવ્યા એક દિવસ સર્કસ જોઈને. આખું જંગલ વળી જડું હાથીભાઈ કે પછી થોડોક આગળ બેઠા ને તો સર્કસ ધોરા હાથીનું સર્કસ હતું. આ તો મારો પછી કે હાથીભાઈ જાગો, હું તમારો દોસ્ત વાંદરાભાઈ. પછી તો હાથીભાઈ તો છૂટી ગયા. હાથીભાઈ તો જાડા રહ્યા ને, દોડી હકે નહીં. વાંદરો કે હાથીભાઈ દોડો. હાથીભાઈ સવાર પડી ગયું અને સર્કસ વાળા આવ્યા ને વરસાદ આવ્યો. હાથીભાઈ તો ઘૂમવા માંડ્યા. દરેક વારમાં તો પૂરું. પછી કે વાંદરાભાઈ હાથીભાઈ ભગવાનને જેવો કલર આપ્યો ને એવો જ રખાય. તો હાલો હવે વાર્તા પૂરી થઈ નિકિતાબેન. અને એ ક્યાં લગીને તેની ભૂલ છે એ આપણે કહી. જો એક તો એની ભૂલ ત્યાં છે કે આખું જંગલ ફળી વળ્યા એ નહોતી બોલી. એ હું કહેતો હતો પણ ન બોલ્યું. એ તો પણ બહુ મોટી ભૂલ કહેવાય. એટલે એ નિકિતાબેનને થેન્ક યુ તો કહેવું જ પડે મિત્રો. અને લાઈક તો દેવી જ પડે ને ભાઈ. 1 મિનિટ થઈ છે તો લાઈક દઈ દેજો. જય દ્વારકાધીશ. ભગવાનનું નામ બોલી લીધું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગાયત્રી માં. જય ગોપનાથ ભગવાન.